10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે દેશ અને દુનિયામાં ઉજવણી. ભારત સહિત આખી દુનિયામાં લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં લીધો ભાગ. ભારત પાકિસ્તાન સરહદ ઉપર આવેલા નડાબેટ બોર્ડર પર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા કાર્યક્રમમાં. યોગ દિવસની સુરતમાં ધામધૂમથી ઉજવણી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, શહેર ભાજપના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ યોગ દિવસના કાર્યક્રમમાં લીધો ભાગ. જમ્મુ કાશ્મીરમાં ભારત પાકિસ્તાન એલઓસી પર તૈનાત સેનાના જવાનોએ પણ એલઓસી પર કર્યા યોગા. ફરજ સમયે યોગા માટે કાઢ્યો થોડો સમય. વિપરીત ભૌગોલિક સ્થિતિમાં 24 કલાક ખડે પગે દેશની સરહદની કરે છે સુરક્ષા. સારા વરસાદની રાહ જોતા ખેડૂતોને આંશિક રાહત. નવસારીમાં અટવાયેલું ચોમાસું આગામી 2 દિવસમાં આગળ વધે તેવી શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસી શકે ભારે વરસાદ. રાજ્યમાં વરસી શકે ધોધમાર વરસાદ. આજે અમદાવાદ, અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરામાં વરસાદની આગાહી. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 2 દિવસ બાદ રાજ્યમાં મુશળધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ અનુસાર 23મી જૂનના રોજ દક્ષિણ ગુજરાત થશે પાણી. તો 24 થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસશે વરસાદ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો પાટણમાં. હારીજના અડિયા, કુકરાણા, બોર તવાડામાં વરસ્યો વરસાદ. તો સમી તાલુકાના ઝીલવાણા, વરાણા પંથકમાં મેઘમહેર. તોફાની પવનના કારણે આંગણવાડીના ઉડ્યા પતરા. તો ઠેર ઠેર વૃક્ષો પણ થયા ધરાશાયી. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો ખેડાના નડિયાદમાં. નડિયાદ શહેર તથા આસપાસના માતર, વસો, લીંબાસી સહિતના તાલુકાઓમાં વરસ્યો હળવાથી ભારે વરસાદ. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદ ખેંચાતા 24 કલાકમાં ગરમી 3 ડિગ્રી વધીને પહોંચી 41 ડિગ્રીને પાર. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વધી ગરમી. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા. ભાવનગરના પાલીતાણા પંથકમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. રાત્રે 9:27 3.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફેલાયો ગભરાટ. પાલીતાણાથી 21 કિલોમીટર દૂર નોંધાયો ભૂકંપનું કેન્દ્રબિંદુ. અમદાવાદ રિવરફ્રન્ટ પર નાગરિકોએ કરી યોગા દિવસની ઉજવણી. કાર્યક્રમમાં મેયર, રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના ધારાસભ્યો જોડાયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આજે સત્તાવાર રીતે જાહેર થશે એસઆઈટીનો રિપોર્ટ. અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. બોલ્યા, બુધવારે રાત્રે 2 વાગ્યા સુધી સંબંધિત વિભાગના અધિકારીઓના લેવાયા નિવેદન. સિક્કિમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા પ્રવાસીઓનું કરાયો રેસ્ક્યુ. લાચુંગ ગામની વિવિધ હોટેલમાં ફસાયા હતા ગુજરાતના 30 પ્રવાસીઓ. તમામ લોકો સલામત. કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા. વડોદરાના સાવલી તાલુકામાં બોગસ ખેડૂત બનાવવાનું મોટું કૌભાંડ. સામંતપુરામાં ખેડૂતોની જમીન બારોબાર વેચાઈ હોવાનું આવ્યું સામે. 16 આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. 10 લોકો બની ગયા બોગસ ખેડૂત. સામંતપુરામાં થયેલા જમીન કૌભાંડ મામલે કલેક્ટર અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરી વાત. હજુ પણ 5 ખેડૂતોના આરોપને લઈને તપાસ ચાલુ. રેકોર્ડ નહીં હોવાથી એસઆઈટી તપાસની કરી માગણી. લોકસભાની ચૂંટણીમાં જીત બાદ પ્રથમવાર અમદાવાદના પ્રવાસી ગૃહમંત્રી અમિત શાહ વસ્ત્રાપુર સરકારી વસાહતની સ્માર્ટ શાળાથી 30 સ્માર્ટ સ્કૂલનું કરશે લોકાર્પણ. સાંજે નારણપુરામાં સંબોધશે જનસભા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામડામાં ગ્રામજનો અને ખેડૂતો સાથે યોજી રાત્રિ સભા. ખેડૂતોની રજૂઆતોને સાંભળીને યોગ્ય નિરાકરણની મુખ્યમંત્રીએ આપી હૈયાધારણા. વડગામડામાં ટ્યુબવેલ બોર માટે 32 લાખ રૂપિયાની અપાશે સહાય. લોકસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે પ્રદેશ કોંગ્રેસને મળી અસંખ્ય ફરિયાદો. હવે શિસ્ત સમિતિ ફરિયાદની તપાસ કરી આરોપ સાબિત થશે તો પક્ષને નુકસાન પહોંચાડનાર નેતા અને હોદ્દેદારો સામે કરશે કાર્યવાહી. વિરોધીઓને આપેલી ધમકી મુદ્દે સાંસદ રાજેશ ચુડાસમાની સ્પષ્ટતા. કોઈ નેતા કે ચોક્કસ સમાજ માટે નહોતું આપ્યું નિવેદન. ચૂંટણી સમયે સામા પક્ષે મદદ કરનારાને સંબોધીને આપી હતી ચીમકી.
ભગવાનજી બારડે તો ચૂંટણીમાં મને દીકરાની જેમ કરી હતી મદદ. ચૂંટણી સમયે આપેલું વચન પૂરું કરવા પહોંચ્યા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં ચૂંટણી પ્રચાર સમયે હું જીતીશ તો લક્ષ્મીપુરા ગામમાં સુખડી લઈને મોં મીઠું કરાવવાનું આપ્યું હતું વચન. જીત બાદ જ્ઞાનીબેન પોતાના માથે સુખડીનું બેડું લઈને પહોંચ્યા. જ્ઞાનીબેનને વધાવવા ગ્રામજનોના ઉમટ્યા ટોળા. ઊંઝા વિધાનસભા મત વિસ્તારમાં સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યકર્તા આભાર દર્શન સમારોહ. લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટી લીડ અપાવવા માટે સાંસદે માન્યો કાર્યકર્તાઓનો આભાર. સિંચાઈ અને પીવાના પાણીના મુદ્દે ખેડૂતોનો હોબાળો. મોરબીના હળવદમાં સાંસદ ચંદુભાઈ સિંહોરાના અભિવાદન કાર્યક્રમમાં ભાજપ આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના લગાવ્યા નારા. બ્રહ્માણી બે ડેમના કાંઠા વિસ્તારમાં રહેતા હોવા છતાં સિંચાઈના પાણીની સમસ્યા અને પીવાનું પાણી ખારું મળતું હોવાનો ખેડૂતોનો આરોપ. મહારાજા ફિલ્મ નિહાળ્યા બાદ પણ હાઈકોર્ટે ચાલુ રાખ્યો મનાઈ હુકમ. હાઈકોર્ટના સ્ટેના કારણે ફિલ્મની રિલીઝ અટકી. વધુ સુનાવણી આજે હાથ ધરાશે. ફિલ્મ મહારાજ સામે વૈષ્ણવ ધર્મરક્ષા સમિતિએ વિરોધ કર્યો. વડોદરામાં કીર્તિ સ્તંભથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી કાઢી પાઠવ્યું આવેદન. સાંસદ ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ જોડાયા રેલીમાં. કોઈ પણ પ્લેટફોર્મ પર ફિલ્મ પ્રસારિત ન થાય એવી માંગ. કાજુ પનીરના શાકમાંથી માખી નીકળી ભરૂચની હોટેલમાં. વડદલા ગામ પાસે નોવેસ હોટેલમાં જમવા ગયેલા પરિવારને થયો કડવો અનુભવ. હોટેલ સંચાલકને ફરિયાદ કરતા ગ્રાહક સાથે કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન. સુરતમાં સ્કૂલો કોલેજો પાસે વધુ વિદ્યાર્થીઓ એક જ સ્થળે નાસ્તો કરતા હોય તેવા 64 સ્થળો પર દરોડા. પોલીસ અને એસએમસીની ટીમની રેડમાં મેગી અને ફ્રેન્કીના સોસ અને ચામાં ડ્રગ્સની ભેળસેળની તપાસ. લૂપલાઇન તરફ જતા માલગાડીના 3 ડબ્બા ખડી પડ્યા પંચમહાલમાં. ગોધરા આણંદ સેક્શન વચ્ચે આવતા ટીંબા રેલવે સ્ટેશન પાસે બન્યો બનાવ. દુર્ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા. જૂનાગઢ બાદ માધુપુરા કેસમાં પણ તોડબાજ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ સસ્પેન્ડ. નિર્લિપ્ત રાયે સોંપેલા રિપોર્ટ બાદ ડીજીપીએ કર્યા સસ્પેન્ડ. માધુપુરા સટ્ટાકાંડમાં 55 લાખની તોડબાજીનો આરોપ. ભાવનગર મહાનગરપાલિકાના અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ. વર્ષ 2022થી મહિલા સાથે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ. ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીના ગોડાઉનમાં ઘૂસી 1.5 થી 2 કરોડની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો. ભાવનગરમાં 4 થી 5 બુકાનીધારીઓએ મોડી રાત્રે આયશર સાથે ઘૂસી 2 ગાર્ડને બંધક બનાવી લૂંટનો કર્યો પ્રયાસ. બુકાનીધારીઓ ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે આરોપીઓને પકડવા બનાવી વિવિધ ટીમો. તલાટીને માર મારતા હોબાળો. વડોદરાની કરજણ તાલુકા પંચાયતમાં કામ બાબતે ઝઘડો થતા પ્રમુખના પતિ અને તાલુકા પંચાયતના સભ્યએ તલાટીને મુક્કો મારી ધક્કો માર્યો હોવાનો આરોપ. આ ઘટનાને લઈને કર્મચારીઓમાં આક્રોશ. સમગ્ર વિવાદ પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી 30 કરોડના ચરસના વધુ 60 પેકેટ ઝડપાયા. છેલ્લા 13 દિવસમાં દરિયાઈ જળસીમામાંથી 271 કરોડ રૂપિયાનો ડ્રગ્સ કરાયો જપ્ત. પશ્ચિમ કચ્છના કોટેશ્વરથી માંડવી સુધીના વિસ્તારમાંથી ચરસ થાય છે સપ્લાય. ખેતરમાંથી ઝડપાઈ ગાંજાની ખેતી. પાટણના રાધનપુરમાં દેલાણા ગામે પ્રભાતસિંહ નામના શખ્સે ખેતરમાં કર્યું હતું ગાંજાનું વાવેતર. 35 કિલોથી વધુના ગાંજા સાથે પાટણ એસઓજી કરી એકની ધરપકડ. 14 વર્ષીય સગીરાનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો. સુરતમાં ઘરની નજીકમાં રહેતા યુવકે દુષ્કર્મનો કર્યો પ્રયાસ. સગીરાએ બૂમાબૂમ કરી મૂકતા નરાધમે પોતાનું પાપ છુપાવવા માથામાં ગેસની બોટલ ફટકારી બેભાન હાલતમાં પંખે લટકવાનો કર્યો પ્રયાસ. ઇજાગ્રસ્ત સગીરાને સારવાર માટે ખસેડાઈ હોસ્પિટલ. પોલીસે નરાધમને ઝડપી લેવા હાથ ધર્યા પ્રયાસ. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ભરૂચમાં. નર્મદા મૈયા બ્રિજ ઉપર કાર ચાલકે રિક્ષાને મારી ટક્કર. રિક્ષા ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ. અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર. 7,000ની લાંચ લેતા કર્મચારી ઝડપાયો. અરવલ્લીના બાયડમાં જીતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એસીબીની ટ્રેપ. ક્લાર્ક યશવંત પટેલે બિલ મંજૂર કરવા માટે માંગી હતી લાંચ. સુરેન્દ્રનગરમાં મંડળીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરતી હોવાનો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીનો આરોપ. સહકારી મંડળી અને ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોને ડીએપી ખાતર સાથે ડીએપી લિક્વિડ ફરજિયાત પધરાવાતું હોવાનો દાવો.
છેતરપિંડી અટકાવવા ખેતીવાડી અધિકારીને પણ કરી રજૂઆત. જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. રાજકોટના થોરાળામાં 4 જુગારીઓની 1,24,000ના મુદ્દામાલ સાથે ધરપકડ. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મયુરસિંહ ઝાલા સહિત 5 શખ્સો ફરાર. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. તેલની ફેક્ટરીમાં દરોડા. સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં શ્રી હરિઓમ ગાયત્રી ઓઇલ મિલમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમે કર્યું ચેકિંગ. પામોલીન અને સોયાબીન તેલના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા. 2 દિવસ પહેલા થયેલી લૂંટનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ. રાત્રિના સમયે માર્ગ પર વાહનોને રોકી છરીની અણીએ લૂંટ ચલાવતા 3 લૂંટારૂને દબોચ્યા. પકડાયેલા આરોપીઓએ શહેરમાં અલગ અલગ 5 સ્થળોએ લૂંટ ચલાવ્યા. હથિયારની અદલાબદલી કરતા 3 રીઢા ગુનેગારોની સુરત પોલીસે કરી ધરપકડ. પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ કર્યા જપ્ત. અમર સાલુકે, શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડની કરી ધરપકડ. 3 આરોપી સામે અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયા છે ગંભીર ગુના. પાઇપોમાં એકાએક આગ ભભૂકી ઉઠી. મહીસાગરના કડાણામાં ઘાસવાડા ગામે જૂથ પાણી પુરવઠા યોજનાની પાઇપોમાં અગમ્ય કારણોસર લાગી આગ. અંધારી નવા ગામે ચાલી રહી હતી કામગીરી. ફાયરની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ. પાણીની સમસ્યાને લઈને બનાસકાંઠાના ધાનેરામાં મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન. શિવનગર વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકા કચેરી બહાર માટલા ફોડી વ્યક્ત કર્યો આક્રોશ. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. સુરતમાં મહાનગરપાલિકાએ હજારો વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં ભાજપના શાસકો સામે આક્રોશ. સિંગણપુર 4 રસ્તાથી ડભોલી 4 રસ્તા પર ડિવાઈડર ખસેડવાના નામે વૃક્ષોનું કરાયું છેદન. વાંકાનેરના તરકિયા ગામના સીમ વિસ્તારમાં ન જવા કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. 22મી જૂનના સવારે 8 થી રાત્રિના 8 દરમિયાન સીમ વિસ્તારમાં જવા પર મુકાયો પ્રતિબંધ. ખનીજ માફિયાઓએ ખનન માટે પ્લાન્ટ કરી દીધેલા જિલેટિન સ્ટીક અને ડિટોનેટરના નાશ માટે બ્લાસ્ટ કરવાનો હોવાથી મુકાયો પ્રતિબંધ. અમરેલીના સાવરકુંડલામાં આજે ફરી દબાણ હટાવ કામગીરી. મહુવા રોડ, નેસડી રોડ, હાથસણી રોડ સહિતના મુખ્ય માર્ગો પરના દબાણો હટાવી રસ્તાને કરાશે ખુલ્લો. સિંહના ટોળાએ એક પશુનું મારણ કર્યું. ગીર સોમનાથના કોડીનારના નવાગામમાં એક સિંહણ અને તેના 3 બાળ સિંહે વાડી વિસ્તારમાં નાખ્યા ધામા. સિંહ પરિવારના આંટાફેરાથી ખેડૂતોમાં ફેલાયો ફફડાટ. ટેકાના ભાવની યોજના હેઠળ એરંડાનો સમાવેશ નહીં થતા ખેડૂતોમાં રોષ. ગુજરાત સરકાર ટેકાના ભાવ માટે કરે છે ભલામણ, છતાં કેન્દ્ર સરકાર ભલામણનો સતત કરી રહી છે અનાદર. અચાનક બહેરાશ આવી જવાના કેસમાં ચિંતાજનક રીતે થયો વધારો. અમદાવાદ સહિત ગુજરાતમાં બહેરાશના વધ્યા કેસ. મોટાભાગના યુવાન દર્દીઓ. તબીબોના મતે હેડફોનનો વધુ ઉપયોગ જવાબદાર. ઓનલાઈન પોર્ટલમાં અનેક ખામી છતાં યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા યથાવત. વિદ્યાર્થીઓ માટે હવે નહીં આવે નવ રાઉન્ડ. 400 વિદ્યાર્થીઓ મેરિટ પ્રમાણે કોલેજમાં પ્રવેશથી રહેશે વંચિત. ફરિયાદ નિવારણ કેન્દ્રની રચના કરવામાં યુનિવર્સિટીઓના ઠાગાઠૈયા. યુજીસીના આદેશ છતાં લોકપાલ કે ફરિયાદ નિવારણ કેન્દ્રની નથી કરવામાં આવતી રચના. કડક કાર્યવાહી કરવા યુજીસીએ આપી ચીમકી. આજે તિહાડ જેલમાંથી બહાર આવી શકે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યા જામીન. જામીન ઓર્ડરને દિલ્હી હાઈકોર્ટમાં પડકારશે ઈડી. આજે કોર્ટ શરૂ થયા બાદ કેજરીવાલ જામીન બોર્ડની પ્રક્રિયા કરશે પૂર્ણ. ત્યારબાદ તિહાડ જેલ પહોંચશે ઓર્ડર. સાંજ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થાય તેવી સંભાવના. કેજરીવાલને જામીન મળતા ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન. સત્યની જીત થઈ હોવાનો દાવો. ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો પાડવા ભાજપનું હતું સતત દબાણ. કોઈને કોઈ મુદ્દે કેજરીવાલને ફસાવવાનો ભાજપનો પ્રયાસ સાબિત થયો નિષ્ફળ. ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. વડોદરામાં વિવાદાસ્પદ જમીન મામલે હાઈકોર્ટમાં કરી અરજી. 2012માં જમીન માટે અરજી કરી હોવાની કરી રજૂઆત. કોર્ટે વડોદરા મહાનગરપાલિકાનો માગ્યો ખુલાસો. ભગવાન જગન્નાથજીની નીકળનારી 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મંદિરે દર્શન કરીને તૈયારીઓની કરી સમીક્ષા. રથયાત્રા પહેલા 22મી જૂને નીકળશે જળયાત્રા. જળયાત્રામાં જોડાશે ગૃહ રાજ્યમંત્રી સંઘવી. આઇકોનિક ગરવી ગુજરાત બિલ્ડિંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટે 3 સ્ટાર રેટિંગથી કર્યું સન્માન. 20,000 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે ગરવી ગુજરાત બિલ્ડિંગ. વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિત સુવિધા ધરાવે છે બિલ્ડિંગ. આંગણવાડીના 9,700 બાળકોને 2,500 કિલો કેરીનું વિતરણ કર્યું. સોમનાથ ટ્રસ્ટે પીએમ મોદીના બાળકોમાં કુપોષણ દૂર કરવાના આહવાનને લઈને સોમનાથ ટ્રસ્ટ ચલાવી રહ્યું છે અભિયાન. સમયાંતરે કુપોષિત બાળકોને કરે છે ચીક્કી અને ફ્રૂટનું વિતરણ. પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને એફએસએલે આપી તાલીમ. એનડીપીએસ એક્ટ હેઠળના સિન્થેટિક ડ્રગ્સ અને તેના નિર્માણ, ઓળખ અને સેમ્પલિંગ અંગે કરાયા માહિતગાર. ડ્રગ્સના ગુનામાં આરોપીને મહત્તમ સજા થાય અને કાયદાની છટકબારીનો લાભ ન લઈ શકે તે અંગે પણ અપાયું માર્ગદર્શન. T20 વર્લ્ડ કપમાં ભારતનો સુપર 8માં વિજય આરંભ. અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું. ભારતના 181 રનની સાથે અફઘાનિસ્તાન 134 રનમાં ખખડ્યું. અર્શદીપે ઝડપી 3 વિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતા વર્ષે 12મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે વનડે મેચ. તો 28મી જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે રમાશે T20. આગામી સિઝનમાં ભારત ઘર આંગણે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે પણ ટકરાશે.